રસ્તા પર ફિલ્મી ઢબે અપહરણ, એક માસૂમ માતાનું કરુણ મોત અને તલવાર છરીના ઘા. શું અમરેલીમાં કાયદો અને વ્યવસ્થા જેવું કઈ બચ્યું છે? શું ખાખીનો ડર હોય માત્ર કાગળ પર જ છે? રાજુલાના નેશનલ હાઈવે પર જાહેરમાં એક માતાને કાર નીચે કચડી નાખવામાં આવી, કારણ કે તે પોતાના દીકરાને બચાવવાની કોશિશ કરતી હતી અને ખાંભામાં માત્ર મજાક કરવાની ના પાડતા તલવારો ઉછળી. ગુનેગારોમાં પોલીસનો જરાય ભય નથી રહ્યો કે શું? આ તે એવી વિકૃત માનસિકતા છે જ્યાં પ્રેમનો બદલો નિર્દોષના લોહીથી લેવાય છે. જો અમરેલીને હચમચાવી દેતો અમારો આ ખાસ ક્રાઇમ રિપોર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ્ટ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા સાધુ. અમરેલી જિલ્લો અત્યારે બે લોહિયાળ ઘટનાઓથી થરથરી રહ્યો છે. રાજુલામાં પ્રેમ પ્રકરણમાં એક નિર્દોષ માતાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, તો ખાંભાના ડેડાણ ગામે ન જેવી બાબતમાં જીવલેણ હુમલો થયો છે. આ ઘટનાઓ સાબિત કરે છે કે સમાજમાં સહિષ્ણુતા ઘટી રહી છે અને ગુનેગારો પોલીસના ડર કરતા પોતાનો અહંકાર વધુ વહાલો છે. ચાલો પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ આ આખી ઘટના. અમરેલીના રાજુલામાં નેશનલ હાઈવે પર આવેલી પીપાવાવ પોર્ટ ચોકડી પાસે એક ઘટના બની જેણે માનવતાને શરમાવી દીધી છે. ભાવેશ ભીલ નામનો યુવક અને તેની 50 વર્ષીય માતા જીતુબેન ભીલ રાજુલા તરફ જઈ રહ્યા હતા. આ સમયે પ્રેમિકાના પરિવારજનો કાર લઈને આવ્યા અને ફિલ્મી ઢબે ભાવેશનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. દીકરાઓને બચાવવા જ્યારે માતા જીતુબેન વચ્ચે પડ્યા ત્યારે નિર્દય અપહરણકર્તાઓએ તેમના પર કાર ચડાવી દીધી. કાર નીચે કચડવાના કારણે ગંભીર ઇજાઓ થતા જીતુબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રેમ પ્રકરણમાં એક નિર્દોષ માતાનો ભોગ લેવાયો છે. મરીન પીપાવાવ પોલીસે આ મામલે 9 શખ્સોને સામે હત્યા અને અપહરણનો ગુનો નોંધ્યો છે, જેમાં 3 મહિલાઓ સહિત 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજુલાની આઘાતજનક ઘટનાની સાય હજુ સુકાઈ નથી ત્યાં ખાંભાના ડેડાળ ગામેથી લોહિયાળ સમાચાર આવ્યા છે. અહીં માત્ર મસ્તી મજાક કરવાની ના પાડતા જેવી ન જેવી બાબતે 4 શખ્સોએ આતંક મંચાવ્યો હતો. વિનુભાઈ બારોટ નામના આધેડ પર તલવાર અને છડી વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સાવરકુંડલા રેફર કરવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસે અને નેશનલ હાઈવે પર જેવા જાહેર સ્થળ પર અપહરણ અને હત્યા થાય તે પોલીસ પેટ્રોલિંગ અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. રાજુલાની ઘટનામાં આરોપીઓએ કાર ચડાવી દેતા પહેલા એકવાર પણ વિચાર ન કર્યો, જે સ્પષ્ટ કરે છે કે તેમને પોલીસ કે જેલનો કોઈ ડર રહ્યો નથી. હથિયારબંધીના જાહેરનામાનો ભંગ. ખાંભામાં તલવાર અને છરી વડે હુમલો થયો, જે બતાવે છે કે હથિયારબંધીના જાહેરનામા માત્ર કાગળ પર જ અમલી છે. પ્રેમ યુવક યુવતી વચ્ચે હોય છે, પરંતુ વેરઝેરની આગમાં નિર્દોષ માતા અને વડીલો જીવ ગુમાવવો પડે છે અથવા ઈજાગ્રસ્ત થવું પડે છે. આ ઘટનાઓ બાદ સામાન્ય જનતા મનમાં કેટલા સવાલો ઉઠી રહ્યા છે, જેનો જવાબ આપવો અનિવાર્ય છે. નેશનલ હાઈવે પર ધોળા દિવસે અપહરણની હિંમત આરોપીમાં ક્યાંથી આવી? ગુનેગારોમાં પોલીસનો ડર કેમ નથી? શું કાયદો એટલો નબળો પડી ગયો છે કે જાહેરમાં કોઈના પર ગાડી ચડાવતા ગુનેગારો અચકાતા નથી? જાહેરનામાની અમલવારી કેમ નથી? ખાંભામાં તલવાર અને છરીઓ ક્યાંથી આવી? શું પોલીસ હથિયાર સાથે ફરતા લોકો નજર રાખવામાં નિષ્ફળ રહી છે? શું માત્ર ફરિયાદ જ પૂરતી છે? ગુનો બન્યા પછી ધરપકડ કરવી તે ફરજ છે, પરંતુ ગુનો ન બને તેવું વાતાવરણ ઊભું કરવામાં પોલીસ ક્યારે સફળ થશે? રાજુલામાં બનેલી ઘટનામાં ભાવેશભાઈ, હરિભાઈ અને પુત્ર વનિતાબેનની આંખોમાં રહેલા આંસુ ન્યાય માંગી રહ્યા છે. જો ગુનેગારોને કડકમાં કડક સજા નહીં થાય તો આવી હિંમત બીજા ગુનેગારોમાં પણ વધશે. હવે જોવાનું એ રહેશે કે અમરેલી પોલીસ કેવી રીતે ગુનેગારોમાં ખાખીનો ખોફ સ્થાપિત કરે છે. ભાઈ, શું નામ તમારું? હરિભાઈ. શું ઘટના હતી આખી? ઘટના એવું થયું કે મારા ફોઈનો છોકરો બે રાજુલા આવતા હતા, બરોબર. પહેલા મારા ફોઈના છોકરામાંથી લોકોનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે, અમે સમાધાન કરવા આવીએ. તો કે ભાઈ હું રાજુલા જાઉં. એ રીતે એ લોકો આવ્યા, એક ફોર વ્હીલ લઈ. તે મારા ફોઈના છોકરાને 4 જણા પકડી ને એ લોકોએ ફોર વ્હીલમાં નાખી દીધા. પછી મારા ફોઈ આડા ગયા, એની માટે જોરથી ફોર વ્હીલ ચડાવી એ લોકો રવાના થઈ ગયા. એટલે એમાં એવું થયું કે ના, એ લોકોના ગામના સરપંચને બધી જાણ કરી ના પછી કાર્યવાહી આગળ કરીને એ લોકોના પકડ્યા. કોઈનું નામ હતું જીતુબેન ભગવાનભાઈ ભીલ. એટલે હોસ્પિટલ અત્યારે અમે રાજુલા સરકારી હોસ્પિટલમાં આવ્યા છે. એનું PM સવારે થશે. બેન, શું નામ તમારું? વનિતા. શું ઘટના બની છે? બસ મારા ભાઈ રાજુલાથી આવતા હતા ને, તે ફોન કર્યો કે સમાધાન માટે જાય છે. એ 4 વ્હીલ આવી, મારા ભાઈને કિડનેપ કર્યો ને મોટરમાં નાખી દીધો. પછી મારા માં આડા પડ્યા ને તે 4 વ્હીલ લોકોએ ચડાવી દીધી. એનો અમારે નાઈ જોવે છે.
આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.